જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો બ્લોગ જોતો હોય બધા મજામાં જોયો તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને. પહેલે તો હું તમને બધાને મોર્નિંગનું વ્યૂ બતાવી દઉં. જો મિત્રો, મોર્નિંગનું વ્યૂ છે અને અત્યારે આપણે પહોંચ્યા હતા લાકડીયા રેલવે સ્ટેશને. અને જો, અને તમને હું કહેવા માંગીશ કે આપણી છે ને ટ્રેનની અંદર આ ફર્સ્ટ છે, મતલબ હું નાનપણમાં એક વખત ગયો તો એ મને યાદ છે. અને ટ્રેનની અંદર મારી આ ફર્સ્ટ મુસાફરી છે. અને અત્યારે આપણે છે ને જતા હતા જાખેલ ગોગા મહારાજના મંદિરે ટ્રેનની અંદર. અને અત્યારે કસમથી જે ટ્રેનની અંદર જવાની મુસાફરી કરવાની મજા આવે ને એવી ક્યારેય મજા નહીં આવે. તો પહેલે આપણે સુરેશભાઈને મળી લઈએ અને પછી આગળની વાત કરીએ. શું કહેવા માંગશો? મજા આવે છે. કેટલા વાગે ઉઠ્યા હતા? ઉઠ્યા તો હોતા જ નથી, આખી રાતના ડ્રાઈવર મળતો નતો. ટ્રેનનો બસનો મેં તો ટ્રેનનો ડ્રાઈવર હતો બોલતો. તો મિત્રો હોરન વગાડ લે ના હજી વગાડ લે. આ ઝીરો સેવિંગ સેન્સ બાપો તમારા ફ્રેન્ડ આવી ગયા છે ચેતનભાઈ, એમને લઈ લો. તો મિત્રો એમાં એવું છે ને કે આપણે જાખેલ ગોગા મહારાજનો જે 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને જે 21, 22, 23 આજે કદાચ પહેલો દિવસ છે. અને આપણે ગોગા મહારાજના મંદિરે જતા હતા. તો ત્યાંની બધી અપડેટ હશે ને એ અપડેટ આપણે આપતા રહીશું. તમે બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહેજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ. મેન વસ્તુ તો એ કે આપણે એને આજે 4 વાગે વહેલા ઉઠી ગયા. 4 વાગે ઉઠ્યા પછી એને માસીના ઘરે આવી ગયા હતા. કંઈક 4:30 ઉપર ટાઈમ થતો હશે. 4:30 ઉપરથી આપણે આવી ગયા 5 વાગ્યા સુધી. 5 વાગે પહેલે આવી ગયા હતા આપણે રેલવે સ્ટેશને આવીને પછી આપણે ટિકિટ લીધી. ટિકિટ લઈને 5:30 વાગે ટ્રેનનું ટાઈમ હતું ત્યારે આપણે ટ્રેનમાં બેસી ગયા હતા. અને કંઈક 5:30 થી ઉપરના ટાઈમથી પછી ટ્રેન ઉપડી હતી. તો બસ તમે આજે મોર્નિંગનું મને જે વ્યૂ મજા આવે ને ટ્રેનમાંથી જોવાની, કસમથી આવો અનુભવ હજી સુધી ક્યાંય નથી કર્યો. આજે મોર્નિંગનો વ્યૂ હોય ને આમ જોવો. યે તો મિત્રો ક્યાં પહોંચ્યા માસી આપણે? વાઘપુરા આવી ગયો. રાધનપુરની આજુબાજુનું કોઈ ગામ હશે એમાંથી નીકળ્યા આપણે વહેલા હતા. પણ આ ટ્રેનનો ડ્રાઈવર ધીમો બહુ હાલે છે. તો આપણે કેટલા વાગ્યા સુધી પહોંચશું અંદાજો હવે? આપણે કદાચ મારા ખ્યાલથી 10:30 વાગ્યા સુધી પહોંચી જવા જોઈએ. હા, તો કેવો રહ્યો તમારો સફર? અરે આ હે બચ્ચા પાર્ટી. અને આ હે આપણા માસી. બ્લોગની અંદર લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો. માસી આંખ કાઢે રહેશે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી આવ્યા હતા દિયોદર. કંઈક સુરેશભાઈ ટાઈમ જોઈ લેજે ને. ટ્રેનને કહી દઈએ આપણે બાય બાય. 10:30 વાગ્યાનું ટાઈમિંગ થાય છે. આપણે 4 વાગે સવારે ઉઠ્યા હતા અને અત્યારે આપણે 4 વાગે ઉઠ્યા હતા અને અત્યારે 10:30 નું ટાઈમિંગ થાય અને અત્યારે આપણે દિયોદર પહોંચી ગયા હતા. હે બસ માસી બસ યાર. આ તમે યાર વ્લોગર ને રોસ્ટ ના કરો યાર. તો દિયોદર પહોંચી ગયા છીએ અને હવે આપણે અહીંયાથી જવાનું છે જાખેલ. બન્યા રહેજો. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો ના કર્યું હોય તો. આ નહીં કે ટ્રેન ઉભરેનું ને અહીંયાથી ચાલુ જ હોય. મિત્રો ફાઇનલી એક જગ્યાએ બતાવું તમને. જોજો, જય માં બાણ દિયોદરી. મિત્રો એક વસ્તુ છે કે જે હુકમ હોય ને, હું કને જવાનું થાય ને તો પછી આપણને કોઈ ના રોકી શકે.
કેમ કે અમે અત્યારે દિયોદર રેલવે સ્ટેશને ઉતર્યા હતા અને અમારે અત્યારે ફટાફટ સીધું જાખેલ જ જવાનું હતું, પણ ગાડીના મળવાના કારણે સીધા પછી અમે આવી ગયા દિયોદર બાણેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. જોઈ શકો માતાજીનું મંદિર, બાપુ હે સામે. જય મા દિયોદરી. અચાનકથી માતાજીને સાડે આવવાનો પ્લાનિંગ થઈ ગયો, આવી ગયા માતાજીના મંદિરે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા ગોગા મહારાજ ધામ જાખેલ, ગોગા મહારાજના મંદિરે. દિયોદરથી આવ્યા હતા રિક્ષાની અંદર ને અત્યારે પહોંચ્યા હતા આપણે ગોગા મહારાજના મંદિરે. જોઈ શકો છો હજી તૈયારી બધી ચાલુ છે, આ બધી તૈયારી ચાલુ છે. અને આ છે ગોગા મહારાજનું મંદિર અને આ છે શું કહો મજા ને. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. બધા ચાહક છે આપણા. તો બસ મંદિરે આપણે દર્શન કરી લીધા છે ને હવે પછી આપણે ક્યાંક જશું, આરામ કરશું અને પછી બ્લોગ સાંજે સ્ટાર્ટ કરશું. જય દ્વારકા. તો મિત્રો તું તારું કરી લે ને પહેલાં. મિત્રો અત્યારે આપણે આવ્યા હતા યજ્ઞ મંડપની અંદર, તમને હું બતાવી દઉં. આ જે એન્ટ્રી છે બહારથી અંદર જવાની, અને આ ભાઈ સેવામાં છે. આ ભાઈ તો આપણે ભેરું જ છે, એ ભાઈ સેવામાં છે. અને અત્યારે આપણે અંદર એન્ટર થઈ રહ્યા. ઓકે ઓકે. આ યજ્ઞ મંડપ મેન યજ્ઞ અને વચ્ચે 51 કુંડી મહાયજ્ઞ. બસ હા હા ભાઈ ઈ હા લઈ લી ભાઈ લઈ લી. પહેલે મને બ્લોગ શૂટ કરો છો, રિટર્નમાં લઈ લીધું. તો આ તમે જોઈ શકો 51 મહાકુંડી મહારુદ્ર યજ્ઞ. અને આની અંદર પ્રોગ્રામ હશે, દાંડિયા રાસ, પછી રમેલ, આ બધું આની અંદર. આની અંદર કેટલા દિવસ હે ભાઈ? હા બરોબર. કેવી હાલતી હતી તૈયારી? આવી જાઓ આવી જાઓ. કાંઈ નડ્યું હતું વરસાદના કારણે? તો જો આ જે પ્રોગ્રામ હશે ને એ આ ગ્રાઉન્ડની અંદર હશે, આ મેદાનની અંદર. જોઈ શકો તમે ગ્રાઉન્ડ, જોઈ શકો તમે કેવડું મોટું ગ્રાઉન્ડ છે. અને ઓલો સ્ટેજ છે, આ એન્ટ્રી ગેટ છે. બહારથી બતાવી દઉં, મેન એન્ટ્રી ગેટ. આ મેન એન્ટ્રી ગેટ. જોકે જગ્યા તો બહુ ખાસી મોટી છે બધી. તો બસ તમે વ્લોગની અંદર બન્યા રહેજો. હજી આપણે ઘણી આંજકના અપડેટ આપશું. અત્યારે એક આંટો મારવા આવ્યા હતા, તમે બન્યા રહેજો વ્લોગની અંદર. મિત્રો આપણે ગોગા મહારાજના દર્શને કરી લીધા છે અને યજ્ઞ મંડપ હતો એ જોઈ આવ્યા છે. જ્યાં દાંડિયા રસનો મંડપ છે એ પણ જોઈ આવ્યા. એવું હશે તો આપણે હજી સાંજના એકવાર વિઝિટ કરવા જશું. અને અત્યારે આપણે જતા હતા થરા. કયા કામથી જતા હતા એ આપણને ખબર નહીં, પણ આપણે મોયલી સીટે બેસી ગયા. બરોબર ને? ક્યાં જઈ અમારા હાવ જ ના ખબર. ક્યાં જવાનું છે કમલેશભાઈ? મંદિરનું સામાન લેવા જવાનું. બરોબર. બસ હવે જઈ આપણે અત્યારે થરા સામાન લેવાનું છે. અને થરાથી આવ્યા પછી આપણે ક્યાંક ફ્રેશ થવા જવા માટે જવું છે. થોડીક વાર આપણા મોબાઈલને પણ ચાર્જમાં લગાવવો છે. અને હજી વિડીયો એડિટિંગ આ તે ઘણું થશે, એટલે પછી આપણે થોડી વાર મોબાઈલને પણ ચાર્જ લગાવવો છે. અને તમે બ્લોગની અંદર નવા હો ને તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જે આજનો પ્રોગ્રામ હશે આજે અને કાલનો હશે ને પરમ દિવસનો હશે, બધું હું તમને બતાવવાની ટ્રાય કરીશ. તમે બ્લોગની અંદર બન્યા રહેજો. મિત્રો ફાઇનલી અત્યારે આપણે મંદિરની અંદર દર્શને કરી આવ્યા અને આખા જાખેલની અંદર જ્યાં કથા મંડપ, યજ્ઞ મંડપ, પછી દાંડિયા રાસ અને જે રમેલનો પ્રોગ્રામ છે અને ભોજનશાળા છે ત્યાં બધા આપણે આંટો મારી આવ્યા છીએ. અને અત્યારે આપણે એક રૂમની અંદર આવી ગયા હતા.
કેમ કે હવે બહુ થાકી ગયા હતા એટલે આરામ કરવાનો હતો અને ઘણી બધી એડિટિંગ કરવાની છે એટલે આપણે આવી ગયા હતા એક રૂમની અંદર આપણે જ્યાં સ્પેશિયલ રાખેલો છે થાકી ગયા ને એટલે હું બોલવું હોય ને એ ખબર નહીં પડતી બસ તમે આ બ્લોગની અંદર બન્યા રહેજો અને જો આ બધા ઢેરી થઈ ગયા તો બસ બીજું હવે કાંઈ કહેવાની માંગુ કદાચ રાત્રે પ્રોગ્રામ હશે તો હું બતાવીશ ને કે જય માતાજી જય દ્વારકાધીશ. કેવા માંગશો બધે? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજું કોમેન્ટ કરો. કોમેન્ટ કરો. ક્યારથી આવ્યા બધા? બધા ગાંધીધામના? બરોબર બરોબર. વિડીયો જુઓ હો, લાઈક કરો હો. સરસ સરસ. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો.